વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદો પર દારૂ અને ડ્રગ્સ જેવી પ્રતિબંધિત વસ્તુઓની ઘૂસણખોરી રોકવા માટે પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ માટે SRPF, CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને 3 સ્તરીય બંદોબસ્ત અમલમાં મૂકવામાં આવ્યો છે. વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સાથે ઉગી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં નવા વર્ષના પ્રારંભે આસ્થાનો એક જુવાળ જોવા મળ્યો છે કે તમામ મુખ્ય મંદિરોમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને શક્તિપીઠ અંબાજી સુધી હર હર મહાદેવ અને જય માતાજીના નાદ ગુંજી રહ્યા છે. બનાસકાંઠા પ્રભારી સચિવ મોના ખંદરના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે વિકસિત બનાસકાંઠા એટ 2047 વિકસિત ગુજરાત એટ 2047 થીમ હેઠળ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓની સમીક્ષા કરવાનો હતો. બેઠક દરમિયાન શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને સામાજિક કલ્યાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષની ઉજવણી એટલે કે 31st પૂર્વે સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. ગુજરાત રાજસ્થાન સરહદને અડીને આવેલા વાવ અને થરાદ પંથકમાં અસામાજિક તત્વો અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. યાત્રાધામ અંબાજી ખાતે આગામી 3 જાન્યુઆરી 2026ના રોજ માતાજીના પ્રાગટ્ય દિન પોચી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આયોજનના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યાત્રાળુઓને સુલભ દર્શન સુવિધા મળી રહે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા આ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.